મિત્રો, સ્વાગત છે તમારું ફરીવાર આરસીએમ ગુજરાતની યુટ્યુબ ચેનલમાં। ગુજરાતમાં મળી શકે છે વધુ 3 નવા જિલ્લા, જુઓ કોના કોના થઈ શકે છે સમાવેશ। જી હા મિત્રો, મળતી માહિતી મુજબ ગુજરાતમાં રાજ્યમાં વધારે 3 જિલ્લા મળી શકે તેવી ચર્ચા વિચારણાને જોર પકડ્યું છે। છેલ્લા 2013માં રાજ્ય સરકારે 7 નવા જિલ્લાઓની જાહેરાત કરી હતી, જેના 11 વર્ષ બાદ ફરી એક વખત આ ચર્ચા મળી રહી છે। 36 જિલ્લા અસ્તિત્વમાં, જેમાં બનાસકાંઠા, કચ્છ અને પાટણમાંથી રાધનપુર અથવા થરાદનો નવો જિલ્લો બનાવી શકે છે। આ ઉપરાંત અમદાવાદ અને સુરેન્દ્રનગરમાંથી વિરમગામ જિલ્લો બની શકે છે તથા મહેસાણા અને ગાંધીનગરના કેટલાક ભાગો ઉમેરીને વડનગર નવો જિલ્લો બની શકે છે તેવી વાતોનું જોર પકડ્યું છે। ત્યારે જો આમાંથી જિલ્લાનું પસંદગી કરવામાં આવતા વધુ 3 નવા જિલ્લા અને ગુજરાતમાં 36 જિલ્લાનું અસ્તિત્વમાં આવશે। જી હા મિત્રો, ગુજરાત સરકાર દ્વારા નવા જિલ્લાને છેલ્લા 2013માં જાહેર કરવામાં આવ્યા હતા, જેમાં અરવલ્લી, ગીર સોમનાથ, બોટાદ, છોટાઉદેપુર, મહીસાગર, મોરબી અને દેવભૂમિ દ્વારકા અને નવા જિલ્લા તરીકે જાહેર કરવામાં આવ્યા હતા। તો મિત્રો, ન્યૂઝની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો। ધન્યવાદ। જય હિન્દ।